પાણીપુરીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં એક મહિલા ગ્રાહકનો મોટો દાવો સામે આવ્યો છે। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદના રાણીપમાં બનાવ બન્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે વિડીયો। તો રાણીપ બસ સ્ટેશન પાસે લારીમાંથી ખાધી હતી પાણીપુરી અને એએમસી એસ્ટેટ વિભાગે લારીને જપ્ત કરી છે। ફૂડ વિભાગે 10,000ના પેનલ્ટી આપવામાં આવી છે। ત્યારે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોય તે પ્રકારનો મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તે અંગેનો હાલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આ મહિલા ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે। રાણીપ વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં પાણીપુરીની લારી આવેલી છે તે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો એમસી એસ્ટેટ વિભાગ દ્વારા જે લારી છે તેને જપ્ત કરવામાં આવી છે। તો પાણીપુરીના શોખીનો માટે આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા સમથિંગ 6:30 વાગ્યા જેવું। અમે પહેલી પકોડી ખાધી તો તમારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમણે બી કીધું કે આ હાડકું છે। એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ। આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં, એમને ખબર પડી કે આ હાડકું જ છે। તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં। ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે। મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનું જવાબદાર કોણ? કે જે પાણીપુરીની લારીવાળા છે એની બેદરકારી ચોક્કસ છે। સો એ બદલ શરૂઆતમાં એક તબક્કે વાળ મળ્યો અને પછી લાકડું મળ્યું એ પ્રકારની ઘટના બની। તો એ ઈસમની જે પાણીપુરીની લારી છે હાલ જપ્ત કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એની પર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે।